વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિગ્રી વિશે અને એમાં ડિગ્રીનો આ બીજો ભાગ છે. પહેલા ભાગની અંદર મેં તમને સમજાવ્યું કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં કઈ રીતે ટ્રાન્સફર થાય. હવે એ નિયમોને ન્યા મૂકીને આવવાના છે. એને સુપરલેટિવ સાથે કશું જ લેવા દેવા નથી. તમને કહું, સુપરલેટિવ સાથે એને કશું જ લેવા દેવા નથી, કારણ કે બંને વસ્તુ અલગ છે. પહેલામાં કેવું હતું કે પોઝિટિવ ડિગ્રી હતું, એની સાથે કમ્પેરેટિવ ડિગ્રી હતું. એટલે પોઝિટિવ એટલે સમાનતા દર્શક, કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક. તો અધિકતા અને સમાનતા દર્શકમાં જ્યારે એકબીજામાં ટ્રાન્સફર કરવાનું હોય છે ત્યારે એને નિયમો 3 હતા, બરાબર છે. પણ એ 3 નિયમો માત્ર એ જ ફેરફારને લાગુ પડે, આ એક માઇન્ડમાં ફિટ કરજો. એટલે આપણે ડિગ્રીના 3 લેક્ચર જે છે એ પાડ્યા કે જેની અંદર પહેલાં તમને માત્ર ડિગ્રી વિશે સમજાય, એની અંદર પોઝિટિવ કમ્પેરેટિવ, કમ્પેરેટિવનું પોઝિટિવ સમજાય. બીજો સેશન માત્ર સુપરલેટિવ ડિગ્રીના 3 પ્રકાર ઉપર, અને ત્રીજો સેશન જે છે એ આખા ડિગ્રીમાંથી જે અપવાદરૂપ નિયમો છે એનો ત્રીજો સેશન રહેવાનો છે. એટલે સુપરલેટિવ ડિગ્રી વિશે આપણે ચર્ચા કરીએ કે જ્યારે કોઈ એક નામની વિશેષતાને તમે જ્યારે સર્વોપરી જાહેર કરો છો. હવે સર્વોપરી જાહેર કરવામાં પણ તમારે યાદ રાખવાનું છે કઈ રીતે આવશે. તો પહેલું આવશે સર્વશ્રેષ્ઠ આવશે. શું આવશે? સર્વશ્રેષ્ઠ. આ પહેલો પ્રકાર. આને આપણે કહીએ છીએ ધ સુપરલેટિવ ડિગ્રી, બરાબર? ધ સુપરલેટિવ ડિગ્રી, આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર જે છે એ આની અંદર આવશે સર્વશ્રેષ્ઠ માનો એક. યાદ રાખજો, સર્વશ્રેષ્ઠ માનો એક. એટલે એની જેવા બીજા હશે. આને આપણે કહીશું વન ઓફ ધ ની ડિગ્રી, વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી. શું કહીશું? વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી. યાદ રાખજો. અને ત્રીજો જે પ્રકાર છે, ત્રીજો પ્રકાર ઈ જે છે એ નોટ વાળી ડિગ્રી છે, નોટ સુપરલેટિવ. એટલે કે કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીનું જ્યારે નકાર વાક્ય હોય એને તમારે કઈ રીતે કન્વર્ટ કરવું એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર? એટલે આ 3 પ્રકાર જ્યારે તમે સમજો ત્યારે આ 3 ટાઈપ્સ છે એના વિશે ચર્ચા કરવાની છે. અને ત્રણેયની અંદર અલગ નિયમો છે, પણ એક વસ્તુ ખાસિયત છે. એકની અંદર જે નિયમ છે એમાં 500 સેન્ટેન્સ તમે બનાવો, બરાબર? તો એ 500માં કોમન નિયમ રહેશે. હવે એક વસ્તુ સમજો કે સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ કમ્પેરેટિવ 2 બને. તમને એમ જ કે ચેન્જ ધ ડિગ્રી, તો 2 4 ઓપ્શન ચેક કરવાના. પોઝિટિવ હોય કમ્પેરેટિવ હોય, 2 સાચા બની શકે. પોઝિટિવ હોય કમ્પેરેટિવ હોય, 2 સાચા બની શકે. અને કમ્પેરેટિવ આપીને પોઝિટિવ સુપરલેટિવ પૂછી શકે, પોઝિટિવ આપીને કમ્પેરેટિવ સુપરલેટિવ પૂછી શકે, સુપરલેટિવ આપીને પોઝિટિવ કમ્પેરેટિવ પૂછી શકે. ત્રણેયને એકબીજામાં કન્વર્ટ કરતા તમને આવડવું જોઈએ. સૌથી પહેલા પહેલી ટાઈપ, આપણે પહેલો પ્રકાર જે છે એની ચર્ચા કરવાની છે. જ્યારે કોઈ એક નામને તમે સર્વોપરી જાહેર કરો છો, જ્યારે કોઈ એક નામને તમે સર્વોપરી જાહેર કરો છો, એ સર્વોપરી નામને તમે ધ સુપરલેટિવ ડિગ્રીની અંદર લ્યો છો. અહીંયા આગળ શકુંતલા ઇઝ ધ બેસ્ટ ડ્રામા ઇન સંસ્કૃત. શકુંતલા ઇઝ ધ બેસ્ટ ડ્રામા ઇન સંસ્કૃત. તો પહેલું પોઝિટિવ ડિગ્રી કન્વર્ટ કરવાનું છે. એટલે અહીંયા આગળ જો હું તમને ગુજરાતી કરીને સમજાવું, એક ખાલી તમને ગુજરાતી કરીને સમજાવીશ, બધી તો ગુજરાતી કરીને નહીં સમજાવું, માત્ર એક સમજાવીશ, બાકીની તમે તમારી જાતે સમજી જજો. શું કીધેલું છે? અંગ્રેજીનો એક કોમન નિયમ છે. કયો? એક નિયમ તમને હું એક્સ્ટ્રા સમજાવી દઉં. અંગ્રેજીમાં જ્યારે પણ તમે એક વાક્યમાંથી બીજા વાક્યમાં ફેરફાર કરો છો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ વાક્યનો પ્રકાર બદલાવવો જોઈએ નહીં.
ઈ વાક્યનો પ્રકાર જે છે એ બદલાવવો જોઈએ નહીં. આ વસ્તુ માઇન્ડમાં ફિટ રાખજો. આ પહેલો નિયમ છે. તો અહીંયા આગળ શકુંતલા ઇઝ ધ બેસ્ટ ડ્રામા ઇન સંસ્કૃત, આનો અર્થ યથાવત રહેવો જોઈએ કે શકુંતલા સંસ્કૃતમાં શકુંતલા સર્વશ્રેષ્ઠ નાટક છે. આ અર્થ યથાવત રહેવો જોઈએ. હવે મારે આમાં પોઝિટિવ ડિગ્રી કન્વર્ટ કરવી છે. પોઝિટિવ ડિગ્રીનો મતલબ શું થાય? ના જેવું. હવે આ વાક્યમાં અર્થ આનો આ રાખવાનો અને એની અંદર મારે ના જેવો શબ્દ ફિટ કરવો છે. શકુંતલા ઇઝ ધ બેસ્ટ ડ્રામા ઇન સંસ્કૃત, સંસ્કૃતમાં શકુંતલા શ્રેષ્ઠ નાટક છે. આ અર્થ રાખી આ જ વાક્યના ગુજરાતીમાં મારે ના જેવો શબ્દ મૂકવો છે, તો હું એનું ગુજરાતી આવી રીતે કંઈક કરી શકું. સંસ્કૃતમાં બીજા કોઈ નાટક, સંસ્કૃતમાં બીજા કોઈ નાટક શકુંતલા જેટલા સારા નથી. ખ્યાલ આવ્યો? શકુંતલા, સંસ્કૃતમાં શકુંતલા શ્રેષ્ઠ નાટક છે. સંસ્કૃતમાં શકુંતલા શ્રેષ્ઠ નાટક છે. આ અર્થ રાખવાનો. હવે એની અંદર મારે ના જેટલું મૂકવું છે. તો સંસ્કૃતમાં બીજા કોઈ નાટક શકુંતલા જેટલા સારા નથી. તો એના માટે અહીંયા આગળ ફિક્સ વર્ડ આવે છે, બીજા કોઈ જેટલા નહીં, એટલે નો અધર. No other drama in Sanskrit is so good as Shakuntala. Clear? No other drama in Sanskrit is so good as Shakuntala. હવે બીજો પ્રકાર એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવમાં તમારે ના કરતા વધારે સારું કેવું છે, ના કરતા વધારે સારું. તો અર્થ ગુજરાતીમાં અર્થ કોમન છે કે શકુંતલા, સંસ્કૃતમાં શકુંતલા શ્રેષ્ઠ નાટક છે. તો સંસ્કૃતમાં બીજા કોઈ નાટકો શકુંતલા જેટલા સારા નથી. તો એમાં જેટલા શબ્દ શકુંતલા, હવે ના કરતા વધુ, શકુંતલા સંસ્કૃતમાં બીજા અન્ય નાટકો કરતા સારો છે. ખ્યાલ આવ્યો? બીજા અન્ય નાટકો કરતા, એટલે શકુંતલા ઇઝ બેટર ધેન એની અધર ડ્રામા ઇન સંસ્કૃત. નો અધર સો એઝ એની અધર. આ ફિક્સ છે, માઇન્ડમાં ફિટ કરી દેજો. આમાં કોઈ પરિવર્તન નહીં આવે. 500 સેન્ટેન્સ તમે લખો, ફરજિયાત નો અધર સો એઝ મૂકવું જ પડે. પોઝિટિવમાં કમ્પેરેટિવની અંદર એની અધર મૂકવું જ પડે. હું એમ કહું, મનોજ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઓફ માય ક્લાસ. નો અધર બોય ઓફ માય ક્લાસ ઇઝ સો ટોલ એઝ મનોજ. મનોજ ઇઝ ટોલર ધેન એની અધર બોય ઓફ માય ક્લાસ. હું તમને સમજાવું, અહીંયા આગળ જુઓ, જે બધાના મેં સેન્ટેન્સ તમને આપ્યા છે. lead is the heaviest of all metal. Lead is the heaviest of all metals. તો no other metal is so heavy. No other so as આવ્યું. No other metal is so heavy as lead. Lead is heavier than any other. આવ્યું any other. બધામાં no other so as અને any other ફરજિયાત મૂકવાનું. 500 સેન્ટેન્સ લઉં તો એ 500માં આ વસ્તુ આવશે. કોલકાતા is the biggest town in India. તો no other town in India is so big as Kolkata. Kolkata is bigger than any other town in India. યાદ રાખજો. ક્લિયર? એના પછી તમે ગમે એટલા સેન્ટેન્સ લ્યો. રશ્મિકા is the most beautiful girl in the class. No other girl in the class is so beautiful as Rashmika. Rashmika is more beautiful than any other girl in the class. America is the richest country in the world. No other country in the world is so rich as America. And America is richer than any other country in the world. ખ્યાલ આવ્યો? સમજાય છે? આવી રીતે કોઈ
ગમે એટલા આ પહેલો પ્રકાર હતો, ગમે એટલા સેન્ટેન્સ, અહીંયા તો 5 લખ્યા, તમે 50 સેન્ટેન્સ બી લખો તોય નિયમ કોમન રહેશે. નિયમમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ઓકે, હવે આપણે બીજો પ્રકાર કરીએ. બીજો પ્રકાર એટલે વન ઓફ ધ ની ડિગ્રી. હવે યાદ રાખો, બીજો પ્રકાર એટલે વન ઓફ ધ ની ડિગ્રી. વન ઓફ ધ ની ડિગ્રી સમજવા પ્રયત્ન કરજો. વન ઓફ ધ એટલે શું? શ્રેષ્ઠ માનો એક એટલે એની જેવા બીજા ઘણા શ્રેષ્ઠ હશે. એની જેવા બીજા ઘણા શ્રેષ્ઠ હશે. હું એમ કહું, હિયાન ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ. હવે વન ઓફ ધ આવે ને, વન ઓફ ધ બેસ્ટ, એની સાથે નાઉન જે છે ને તમારે બહુવચન મૂકવાનું. ગણી શકાય એવા શબ્દો હોય એની સાથે નાઉન બહુવચન. હિયાન ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ માય કોલેજ. તો હિયાન મારી કોલેજનો શ્રેષ્ઠ માનો એક વિદ્યાર્થી છે. શ્રેષ્ઠ માનો એટલે વન ઓફ ધ કીધું, તો એનો મતલબ થયો એની જેવા બીજા તો હશે પણ થોડાક હશે. તો જેમ ઓલામાં નો અધર હતું એમ અહીંયા આગળ ફરજિયાત વેરી ફ્યુ શબ્દ આવશે. ઓલામાં નો અધર, સો એઝ, અહીંયા આગળ વેરી ફ્યુ અને એઝ. ગોખી નાખવાનું છે લિટરલી. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ. હવે વેરી ફ્યુ જે છે એ બહુવચન છે એટલે એના પછી આવતું નાઉન હંમેશા બહુવચન હોય. એના લીધે જે ક્રિયાપદ મૂકો છો એ પાછું શું થઈ જશે? બહુવચન. ઓલામાં એક વચન, કારણ કે નો અધર એક વચન સૂચવે, વેરી ફ્યુ બહુવચન સૂચવે. ક્લિયર આખો કન્સેપ્ટ? એટલે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ આર as good as Hiyan. હવે Hiyan is better than, ઓલામાં એની અધર હતું, અહીંયા મોસ્ટ અથવા મેની અધર, પણ આ જે છે એ અગેન બહુવચન કહેવાય. તો એની સાથે આવતું નાઉન જે છે એ પણ કેવું આવશે? બહુવચન મૂકવાનું. નાઉન જે છે યાદ રાખવાનું, બહુવચન આવશે. ગણી શકાય એવું હોય ત્યારની જ વાત છે. ગણી ન શકાય હોય ત્યારે તો કોઈ ટેન્શન છે નહીં. સમજાય છે? ભાવનગર ઇઝ વન ઓફ ધ મોસ્ટ પીસફુલ સિટીઝ ઓફ ગુજરાત. તો સિમ્પલ નિયમ, વેરી ફ્યુ સિટીઝ ઓફ ગુજરાત ઇઝ એઝ પીસફુલ એઝ ભાવનગર. અને ભાવનગર ઇઝ મોર પીસફુલ સિટી ધેન ઇન એની અધર સિટી ઓફ ગુજરાત. ભાવનગર ઇઝ મોર પીસફુલ ધેન મેની અથવા મોસ્ટ અધર. એની અધર ક્યારે આવે? જ્યારે ધ સુપરલેટિવ હોય ત્યારે. અહીંયા આગળ કાં તો મેની અધર અથવા મોસ્ટ અધર, બંને સાચા છે. બરાબર? તો મેની અધર અને મોસ્ટ અધર જે છે એ એક ખાસ ધ્યાનમાં રાખજો. તમે 500 એક્ઝામ્પલ સોલ્વ કરો ને તો 500 માં આ જ પેટર્ન છે. ચેક ઇટ. કિયાન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોયઝ. તો વેરી ફ્યુ બોયઝ આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ કિયાન. Kiyan is more intelligent than many અથવા most other boys. Shivaji was one of the greatest kings. So very few kings were as great as Shivaji. Clear? So Shivaji was greater than many અથવા most other kings. Clear? આવી રીતે very few as અને many અથવા most other યાદ રાખવાનું છે. બરાબર? ગમે એટલા સેન્ટેન્સ લ્યો. મિલ્ટન વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ ઓફ ઇંગ્લેન્ડ. વેરી ફ્યુ પોએટ્સ ઓફ ઇંગ્લેન્ડ આર એઝ ગ્રેટ એઝ મિલ્ટન. એન્ડ મિલ્ટન વોઝ ગ્રેટર ધેન, મિલ્ટન વોઝ ગ્રેટર ધેન મેની અથવા મોસ્ટ અધર, મેની અથવા મોસ્ટ અધર પોએટ્સ ઓફ ઇંગ્લેન્ડ. આ બે પ્રકાર. સૌથી મહત્વનો જે વર્તમાન પરીક્ષાની બદલાયેલી જે પરીક્ષા પદ્ધતિ છે ને એમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાવાળો જે છે ને એ હવે તમને સમજાવું છું. એ જે છે ને એ ખાસ ધ્યાનમાં રાખજો. એ કયો હશે? તો કે જ્યારે તમે એને નોટ લગાડો છો, જ્યારે તમે એને નોટ લગાડો છો ત્યારે યાદ રાખજો. અહીંયા આગળ ટાઈપ 3, Premchand is not the greatest of all Hindi writers. Premchand is not the greatest of all Hindi writers. યાદ રાખજો. તો એનું તમે જ્યારે પોઝિટિવ કરો છો
ત્યારે ફરજિયાત સમ શબ્દ મૂકવાનો. પહેલી ડિગ્રીમાં તમે નો અધર શબ્દ મૂક્યો, બીજી ડિગ્રીમાં તમે વેરી ફ્યુ શબ્દ મૂક્યો અને નોટ વાળી ડિગ્રીમાં તમારે સમ શબ્દ મૂકવાનો. નો અધરની સાથે તમે સો એઝ મૂક્યું, વેરી ફ્યુ સાથે તમે એઝ મૂક્યું અને સમ સાથે તમારે એટલીસ્ટ એઝ મૂકવાનું છે. આ બસ નિયમ પૂરો. આ અપવાદ, આ અંગ્રેજીનો અપવાદ છે. આ યાદ રાખજો કે જ્યારે નોટ આવશે ત્યારે સમ વાળી ડિગ્રી આવશે અને સમ હોવાને નાતે પાછળ એટલીસ્ટ એઝ મૂકવું પડે. બીજું છે પ્રેમચંદ ઇઝ નોટ ગ્રેટર ધેન. જો અહીંયા માત્ર સમ મૂકીને તમે એટલીસ્ટ પોતે નકારાત્મક અર્થ લઈ લીધો કહેવાય. એટલીસ્ટ એ નકારાત્મક અર્થ લઈ લીધો કહેવાય, આપણે ગણી લઈએ છીએ એમાં. પણ અહીંયા આગળ તમારે નોટ મૂકવું પડે કે પ્રેમચંદ ઇઝ નોટ ગ્રેટર ધેન. પહેલામાં એની અધર, બીજામાં મેની અથવા મોસ્ટ અધર, ત્રીજામાં સમ અધર. આ ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમ અધર. તમે સમજવા પ્રયત્ન કરજો. નેક્સ્ટ, ધ રોઝ ઇઝ નોટ ધ લવલીએસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ. સમ ફ્લાવર્સ આર એટ લીસ્ટ એઝ લવલી as the rose, and the rose is not lovelier than some other flowers. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયા આગળ અહીંથી જ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. મુંબઈ ઇઝ નોટ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ. તો સમ સિટીઝ આર એટ લીસ્ટ એઝ બિગ એઝ મુંબઈ અને મુંબઈ ઇઝ નોટ બિગર ધેન some other cities. એવી રીતે English is not the most difficult of all languages. English is not the most difficult of all languages. તો some languages are at least as difficult as English. અને English is not more difficult than some other languages. બરાબર. અને છેલ્લું છે શીતલ ઇઝ નોટ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. જો માઇન્ડમાં ફિટ કરો ને તો સીધું સિક્વન્સ જ બંધાશે. ત્રણેય સુપરલેટિવ ડિગ્રીમાં સિક્વન્સ બંધાશે. સમ ગર્લ્સ આર એટ લીસ્ટ એઝ ક્લેવર એઝ શીતલ. બરાબર. અને શીતલ ઇઝ નોટ ક્લેવરર ધેન સમ અધર ગર્લ્સ. માઇન્ડમાં ફિટ કરજો. પહેલી ડિગ્રી હતી એમાં નો અધર સો એઝ, બીજી ડિગ્રીમાં વેરી ફ્યુ એઝ, ત્રીજી ડિગ્રીમાં સમ એટલીસ્ટ એઝ. આ વાત પોઝિટિવ ડિગ્રીની. કમ્પેરેટિવ ડિગ્રીમાં પહેલામાં એની અધર, બીજામાં મેની અથવા મોસ્ટ અધર, ત્રીજામાં સમ અધર જે છે એ આવે છે. ક્લિયર? તો આ જે છે એ મેં વાત કરી સુપરલેટિવ ડિગ્રીની. સુપરલેટિવ ડિગ્રીને કમ્પેરેટિવ કે પોઝિટિવમાં પૂછે, પોઝિટિવને સુપરલેટિવ કે કમ્પેરેટિવમાં પૂછે, કમ્પેરેટિવને સુપરલેટિવ કે પોઝિટિવ. ત્રણેયનું એકબીજા સાથેનું કનેક્શન યાદ રાખજો. ઓપ્શન પરીક્ષામાં આવે ત્યારે તમે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકશો. બસ થોડીક આ ટ્રીક જે છે એ બધી યાદ રાખજો. ક્લિયર? તો આઈ હોપ કે તમને આ સુપરલેટિવ ડિગ્રીની તમામ માહિતી જે છે એ તમને મળી ગઈ હશે. ક્લિયર? તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ડિગ્રીના જે અપવાદરૂપ નિયમો છે જે સૌથી વધારે વખત પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરવા ભેગા થઈશું નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. જય હિન્દ, જય ભારત.